સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું. મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જેતપુરમાં સતત બીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ એટલે કે વિઝિબિલિટી પણ ઘટાડો થયો હતો. વિઝિબિલિટી શૂન્ય થઈ હતી. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી. તો આ તરફ સુરેન્દ્રનગર શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસ નેશનલ હાઈવે પર પણ જોવા મળી, જેને લઈ ખેડૂતો ચિંતિત છે. ચણા, જીરું, ડુંગળી, ઘઉં, દિવેલા સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે. અલગ અલગ દ્રશ્યો મહેસાણા, જેતપુર, સુરેન્દ્રનગરના કે જ્યાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. વિઝિબિલિટીમાં પણ ચોક્કસ પ્રમાણમાં ઘટાડો થયો છે. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી. તો આ તરફ ઘઉં, ચણા, દિવેલા સહિતના પાકમાં પણ આજે ધુમ્મસ છે, ઝાકળભર્યું વાતાવરણ હોય છે, તેને કારણે નુકસાન જવાની ખેડૂતોને ભીતિ.